અખંડમ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શનમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુનો દિવસ, અને ગુરુ એટલે કે જે આપણા જીવનમાંથી અંધકારને દૂર કરી આપણા જીવનમાં જ્ઞાન રૂપી દીપક પ્રગટાવી જીવનમાં રોશની કરે ને એ આપણા ગુરુ. આપણા આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ અથવા ઇન્ટરનેટ છે, તેના ઉપર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે, પછી આપણને ગુરુની અથવા શિક્ષકની શી જરૂર છે? પરંતુ ગૂગલ પાસે ફક્ત અન્ય લોકો દ્વારા અપલોડ કરાયેલી માહિતી જ છે. પછી માહિતીનો પ્રેક્ટિકલ ઉપયોગ કરીને શીખવાનું કઈ રીતે? એ તો ફક્ત શિક્ષક જ સમજાવી શકે. દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી ગુરુના ઋણમાંથી મુક્ત થાય છે. આજના દિવસે દરેક શિષ્ય પોતાના ઇષ્ટ ગુરુનું પૂજન તથા વંદન કરે છે. ગુરુ આપણી અંદર છે કે જે અજ્ઞાનતાનો અંધકાર નાશ કરીને દિવ્ય જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરે છે. ગુરુના બતાવેલા માર્ગ અને જ્ઞાનથી જ વ્યક્તિ સમય પર જીવનમાં આવી રહેલી દરેક મુશ્કેલી દૂર કરીને સફળતાની સીડી ચડી શકે છે. જો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામને એના જીવનમાં લક્ષ્યને પૂર્ણ કરવા માટે ગુરુની જરૂર હોય તો આપણા જીવનમાં ગુરુ હોવા ખૂબ જ જરૂરી છે. આપણા જીવનના પ્રથમ ગુરુ એ આપણી માં છે કે જેમણે આપણને માતૃભાષાનું જ્ઞાન આપી જીવનમાં જ્ઞાનની શરૂઆત કરી. બીજા ગુરુ આપણા પિતા કે જેઓ હંમેશા આપણને દુનિયા સાથે ચાલતા શીખવ્યા. અને શાળાના શિક્ષકો કે જે દિવસ રાત એક કરી તેમના વિદ્યાર્થી હંમેશા ભણી ગણીને આગળ વધે એવી શિક્ષા, અક્ષર જ્ઞાન અને ભાષાના જ્ઞાનમાં વધારો કરે છે. અને અંતમાં મારા જીવનના એ દરેક વ્યક્તિ કે જેઓ કોઈને કોઈ રીતે મારા જીવનને સફળ બનાવવામાં તેમનો સહયોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થયો છે, એ બધા ગુરુજનોને ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સહગુરુના ચરણોમાં વંદે. ગુરુને આપણા તરફથી સમર્પણ કરવા માટેનો અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા. અને આપણે એના કરેલા ઉપકારોને કદી ના ભૂલીએ અને એમના બતાવેલા માર્ગે ચાલીએ. એ જ ખરા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ગુરુ વંદના. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ.